તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો. માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ અને વિરોધ થઈ રહ્યો છે. કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે. પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે. તે ચિંતાનો વિષય છે. આવું થવું ન જોઈએ. ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે. આપણે એને રોકી શકતા નથી. આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે. પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી. કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઇરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લઈ આવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવાનું અને ભય ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે. ચિંતાનો વિષય છે. ક્યાંક એવું નથી લાગતું સરકાર જ આમાં પ્રોત્સાહન કરતું હોય એવું? મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે. ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું ન જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવાના જે કુંભમેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી.